પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી ઘર યોજના અંતર્ગત મોડલ સોલાર સ્પર્ધા તારીખ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી યોજાશે। 5000થી વધુ વસ્તીવાળા ગામો સ્પર્ધામાં ભાગ લઈ શકશે। 31 માર્ચ સુધી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગામની નોંધણી કરાવી સ્પર્ધામાં લઈ ભાગ લઈ શકશે। એપ્રિલ મહિનાના અંતમાં જે ગામ સોલાર સિસ્ટમથી સજ્જ હશે અને પ્રથમ નંબર આવશે તેમને કેન્દ્ર સરકાર તરફથી 1 કરોડની ગ્રાન્ટ મળનાર છે। દેશના 700 જેટલા જિલ્લામાં સ્પર્ધા યોજાનાર છે, જેમાં ગ્રામ પંચાયતના સ્પર્ધામાં ભાગ લેવા માંગે તેમને આર્થિક મદદ માટે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે લોન આપવાની તૈયારી બતાવી છે। તેજસભાઈ, સોલાર એનર્જીની જે સ્પર્ધા થવા જઈ રહી છે, શું છે સમગ્ર વિગત અને કેડીસીસી બેંક કઈ રીતે મદદરૂપ થવાય છે? માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે વિચાર છે, ઘર ઘર સોલરાઇઝેશન, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત મોડલ સોલર વિલેજ સ્પર્ધા આખા ભારતની અંદર 700 જિલ્લાની અંદર રજૂ કરવામાં આવી। મુખ્ય આશય એ છે કે ગામડાની અંદર લોકો સોલરાઇઝેશન અપનાવે અને તેના જ ભાગરૂપે ખેડા, આણંદ જિલ્લા અને મહીસાગરના વાલાસીનો અને વીરપુરના વિસ્તારની અંદર આ બેંક પણ આગળ આવી અને જે કોઈ હોદ્દેદારોને આ સ્પર્ધાની અંદર પોતાના ગામને સોલરાઇઝેશન કરવું હોય તો ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજમેન્ટે એને સંપૂર્ણ ઘરે બેઠા ડોરસ્ટેપ બેન્કિંગથી તેને લોન આપવાની એક રજૂઆત કરી છે। ખાસ આ સ્પર્ધાની અંદર 31મી માર્ચ સુધીમાં જે તે જિલ્લા કચેરીએ કલેક્ટર સાહેબને પોતાના ગામને સોલરાઇઝેશન કરવા માટેનું એક આવેદન હોદ્દેદારો દ્વારા આપવામાં આવે અને ત્યારબાદ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી જે કોઈ લોકો તેના પોતાના ગામમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના થકી જે સબસિડીવાળી સોલર યોજના છે તેની અંદર અમારા બેંક થકી અમે એમને પૂરેપૂરું લોનની સુવિધા આપીશું અને તેમને કોઈપણ જાતનું માર્ગદર્શન જોઈતું હશે એ પણ પૂરું પાડીશું, જેથી આવનારા દિવસની અંદર સ્પર્ધાની અંદર જે કોઈ ગામ વધુને વધુ સોલરાઇઝેશન અપનાવશે તો તેને 1 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આ દરેક જિલ્લાની અંદર એક મોડલ સોલર વિલેજ તરીકે તેને ફાળવવામાં આવશે અને તે ગ્રાન્ટ આખા ભારતની અંદર 700 જિલ્લાની અંદર 700 કરોડ જેવી ગ્રાન્ટ આવવાની છે અને તેનાથી વિકાસલક્ષી દરેક ગામની અંદર કામગીરી થાય અને તે વિષય અમારા બેંકના મેનેજમેન્ટે સુનિશ્ચિત કરી અને ગામે ગામ આવા કોઈપણને આ યોજનાની અંદર આ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો અમારી બેંક તેમની સાથે છે। જે તે લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવો હોય તો તે કલેક્ટરને આવેદન કરશે અને અમારી બેંકની બ્રાન્ચનો સંપર્ક સાધશે તો ચોક્કસ તેમને ઘરે બેઠા ફાઇનાન્સની સુવિધા બેંક દ્વારા આપવામાં આવશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।